મિત્રો રકમમાં દર્શાવ્યા પ્રમાણે એક પાઇપની ગતિ બીજા પાઇપથી 3 ગણી છે તો બંને મળીને એક ટાંકીને 36 મિનિટમાં ભરે છે। તો ધીમી ગતિના પાઇપમાં કેટલો સમય લાગશે ટાંકી ભરાતા? મિત્રો અહીં નળ છે એ અને બી, એનું કાર્ય છે 3x જ્યારે બીનું કાર્ય છે x। આ બંનેનો લસા લઈશું તો આપણને મળશે 3x। તો 3x ભાગ્યા 3x બરાબર 1, 3x ભાગ્યા x બરાબર 3। આ બંનેનો સરવાળો કરતાં આપણને મળશે 4। 3x મળ્યું આપણને કુલ ટાંકીના લીટર, તો 3x/4 બરાબર આપણને મળે છે 36 મિનિટમાં ટાંકી ભરાઈ જાય છે। તો x બરાબર 36 ગુણ્યા 4/3, તો 3 વડે ભાગાકાર થશે તો x મળશે આપણને 48। મિત્રો અહીં એ ધીમો નળ છે તો x બરાબર 48, તો 3x બરાબર 48 ગુણ્યા 3, તો આપણને મળશે 144 મિનિટ।